પુસ્તકાલય આપણે ઊભું કર્યું છે અને આ પુસ્તકાલયમાં અનેક દીકરા દીકરીઓ ભણીને પોતાના જીવનના સફળ માર્ગો પસંદ કરે એવી આપણે આજે અહીંયાથી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. પુસ્તકાલય તો બની ગયું લગભગ 4-5 મહિનાની અંદર કોલેજ તૈયાર થઈ ગઈ. આપણે સાંજે 3 વાગે કોલેજનું નિરીક્ષણ કરવા પણ જવાના છે. આ કોલેજ અને પુસ્તકાલય એ બંને માંડલ તાલુકાના રોડ રસ્તાના વિકાસ કરતા પણ મહત્વનું સાબિત થયું. રોડ રસ્તા તો 5 વર્ષે તૂટે અને બને, પણ કોલેજ અને પુસ્તકાલય છે 25 વર્ષ સુધી ઊભું રહે અને 25 વર્ષના ટૂંકા ગાળાની અંદર એની અંદરથી ભણેલો ગણેલો તૈયાર થયેલો બાળક એ 5-15 વર્ષ પછી તમારી અને મારી સેવા કરતો હશે. કોઈ મામલતદાર બની કરતો હોય, કોઈ તલાટી બની કરતો હોય, કોઈ ટીડીઓ, કોઈ બીજા કોઈ સારી નોકરીઓ મળશે. એટલે આપણા માટે આ કોલેજ પણ આવનાર દિવસમાં બહુ મહત્વનું સ્થાન છે અને કોલેજનું કામ લગભગ હવે 3-4 મહિનામાં પૂરું થવા આવશે ને આપણે બહુ શાનદાર એનું પણ થોડા સમયની અંદર લોકાર્પણ સાથીઓ કરવાના છે. સાથે જ અત્યારે તમે જો ફોરલેનનું કામ ચાલે છે વિરમગામથી લઈને દસાડા છે અને આ ફોરલેન બનવાથી માંડલનો ખૂબ જ સુંદર આર્થિક વિકાસ થશે. કેમ કે અત્યાર સુધી ઘણા બધા એવો મોટો વર્ગ છે જે બાયપાસ જવાનો પ્રયાસ કરતો હોય તો બીજા રસ્તેથી માલવણ થઈને બધા લોકો જતા રહેતા હોય, પણ સુકલી ફાટક એટલે વિરમગામ સુકલી ફાટક અને પુખ્તા ફાટકનું પણ કામ ચાલે છે. એટલે મોટો વર્ગ જેને રાધનપુર જવું હોય, આમ છે કચ્છ જવું હશે, જે રાપર બાજુના ગામડાઓ તો આવનારા દિવસમાં આપણા રસ્તાનો મોટા પાયે ઉપયોગ થવાનો છે. આપણને એનો વિશેષ લાભ સાથીઓ મળવાનો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂરા થયા અને છેલ્લા 12 વર્ષની અંદર અનેક વિકાસના કામો આપણા હાથમાં લીધા. પરંતુ એક દુઃખ અમને એ વાતો છે, બધા આગેવાનો બેઠા છે, હમણાં અમે 3 વાગે મીટિંગ બોલાવી છે. એક બાજુ ગામડાના લોકો અમારી જોડાયા ગાંધીજી વિકાસના કામ આપો વિકાસના કામ, પણ તમને કોઈ ખબર નહીં હોય 2022 થી લઈને 2026 ચાલે છે. 100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15માં નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી. એ 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી અને એના કામ પેન્ડિંગ છે. આજે સરપંચોને, તલાટીને, વીસીને ગામના આગેવાનોને બોલાયા છે. તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ છે, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે. જ્યાં સુધી પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરો, 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે, બધા અહીંયા બેઠા કહી દઉં. સરપંચ હોય, તલાટી હોય, તાલુકા સદસ્ય હોય, તમારા મંજૂર થયેલા પૈસા વાપરવાના, નવા માંગવા. એનું કારણ શું? મારી બધાને વિનંતી છે કે સરકાર પૈસા આપે, મારી ગ્રાન્ટ હું વિનંતી કરું મને મારી ગ્રાન્ટ આપો જલ્દી, મારે તરત પતી જાય, તમે વાપરતા નહીં. મારી બધાને વિનંતી છે, કોઈ જગ્યાએ ગટરનું કામ બાકી છે, કોઈ જગ્યાએ આરસીસીનું કામ બાકી છે, પ્યોર બ્લોકનું કામ બાકી છે, કોઈ જગ્યાએ સંરક્ષણ દિવાલનું કામ બાકી છે, તો મારી આપ સૌને વિનંતી છે, એમાં ખાસ તાલુકા સદસ્યોને અને મારી ટીડીઓ બેન કે પહેલા આ બધા કામ પતાવવા માટે ચંદુભાઈ સાહેબ હું આપને પણ વિનંતી કરું, જ્યાં લગી આ કામ ન હોય તમે લિસ્ટ લઈ લેજો, ત્યાં સુધી ગમે ગ્રાન્ટ પણ ન આપો. કે 15 લાખ રૂપિયા કામ બાકી હોય હજુ કરવાના અને આપણે જો બીજા 15 લાખની ગ્રાન્ટ લઈ જાય. એટલે આપણે આ બધું આયોજન સંયુક્ત રીતે કરીએ કે આપણા બધાનો છેલ્લે ઉદ્દેશ શું છે કે સારા કામ ગામની અંદર થાય. આપણે કોઈ ગામની અંદર જઈએ તો આપણે કોઈ એવું ન કે ગાંધીભાઈ અમારા ગામમાં કામ નથી થતું. તો આપણે જે પૈસા સરકાર આપે છે પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એવી મારી આપ સૌ પાસે લાગણી છે. સાથે જ ગ્રંથાલય કમિટીને વિનંતી મારી અને જે રિટાયર્ડ શિક્ષકો છે સાહેબ આપ સૌને પણ વિનંતી કે આ જગ્યાની જાળવણી તો ગ્રંથાલય સમિતિ કરશે, એક લાઇબ્રેરી રાખશે લોકો, પણ તમે લોકો પણ આનું યોગ્ય ધ્યાન આપીને મદદરૂપ થાય, સચવાય અને જે પણ યુવાન અહીંયા વાંચવા માટે આવે એ પોતાના ઘરની લાઇબ્રેરીમાં વાંચે છે એવો ભાવ રાખે. પુસ્તકોની અંદર ખાલી લખવું નહીં, પુસ્તકોની અંદર બગાડ કરવો નહીં, પુસ્તક જ્યાંથી લઈએ ત્યાં પાછું મૂકવું, પુસ્તક અહીંયાથી ઘરે વાંચવા લઈ જઈએ તો સમયસર